મિત્રો, આજે મારે વાત કરવી છે એક એવા આયુર્વેદિક પાવડરની જે તમે મારી બાજુમાં નિહાળી રહ્યા છો. મિત્રો, આ પાવડર એકદમ પ્યોર આયુર્વેદિક પાવડર છે. આયુર્વેદિક જડીબુટ્ટીથી બનાવેલો છે. એક સાધુ મહાત્મા છે એ બનાવે છે. અને આ પાવડર લગભગ હું 5-6 વર્ષથી મતલબ કે મારા જે ગ્રાહકો છે એને આપું છું અને એનું રિઝલ્ટ એકદમ ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારું છે. હજી સુધી અત્યાર સુધીમાં મારે પોતાને મેડિકલ લાઇનનો ધંધો છે, પણ આનું જેટલું રિઝલ્ટ મળ્યું છે એટલું કોઈ બીજી પ્રોડક્ટનું મળ્યું નથી. આયુર્વેદિક છે અને એની કોઈ આડ અસર નથી. હવે વાત કરું આ પાવડર વિશે, તો આ પાવડરનો મુખ્ય ફાયદો એ છે કે જો તમને ભૂખ ન લાગતી હોય તો તમને ભૂખ લગાડે છે. તમારું શરીર દુબળું પાતળું હોય તો તમારું શરીર મજબૂત બનાવે છે. અને પેટમાં કોઈ ગરબડ હોય તો એ પેટને પણ વ્યવસ્થિત કરે છે, જેના લીધે આપણી પાચન શક્તિ એકદમ મસ્ત બની જાય છે. પેટ એકદમ સાફ રહે છે અને એને લીધે જ આપણને ભૂખ લાગે છે અને આપણું શરીર દુબળું પાતળું હોય તો શરીર થોડુંક સશક્ત બને છે. આ પાવડર મેં ઘણા બધા અમારા મિત્ર મંડળમાં અને બીજા લોકોને પણ આપ્યું છે. એનો કોઈ આપણે પ્રસાર કરવાનો કે બીજો કોઈ હેતુ નથી, પણ આ પાવડરનું જે રિઝલ્ટ મળ્યું છે એ જોતાં ઘણા લોકોને ફાયદો થયો છે. તો મને એવું લાગ્યું કે ચાલો આપણે એક વિડીયો બનાવીએ, અને સસ્તું અને બહુ મોંઘું પણ નથી. એટલે જે માણસોએ પોતાના શરીર માટે હજારો રૂપિયાના પાવડર લીધા હોય અને શરીર સશક્ત ન બન્યું હોય અથવા તો આવા કોઈ પ્રોબ્લેમ હોય, તો આ એકદમ પાવડર આયુર્વેદિક જડીબુટ્ટીથી હેન્ડમેડ છે. એટલે એમાં કોઈ બીજો કંઈ પ્રોબ્લેમ નથી. એટલે બીજા જે કોઈ લોકોને આનો ફાયદો લેવો હોય અથવા તો લાભ મળે તો જરૂર લઈ શકે છે. મિત્રો, મારા નંબર છે અને મારી પાસે છે એટલે મારો જ કોન્ટેક કરજો. જો તમારે આ પાવડર જોતું હોય તો 8200509295 અને મારા ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલા છે. એટલે બેફિકર રહી આ પાવડર નો ફાયદો મળે એ હેતુથી મેં આ વિડીયો બનાવ્યો છે. એટલે જો કોઈ ભાઈ બહેનને આ પાવડરનો ઉપયોગ કરવો હોય, ટૂંકમાં કહું તો તમને ભૂખ ન લાગતી હોય, તમારું શરીર દુબળું પાતળું હોય અને પેટમાં કાંઈ થોડી ઘણી ગડબડ રહેતી હોય, તો આ પાવડર ઉત્તમમાં ઉત્તમ છે. આમાંથી લગભગ એવું માનો ને કે 10માંથી 9 જણાને રિઝલ્ટ મળેલું છે. અને કેટલાક તો એવા છે કે જે રેગ્યુલર આ પાવડરનો ઉપયોગ કરે છે. અને આ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ બહુ કંઈ અઘરો નથી. બપોરે જમ્યા પહેલાં અને સાંજે જમ્યા પહેલાં બંને ટાઈમ આપણે આઈસ્ક્રીમની જે નાની ચમચી આવે છે એ ચમચી પાણી સાથે જમ્યા પહેલાં અડધો પોણો કલાક લેવાની હોય છે. બસ થોડાક દિવસ તમે આવો લો, 4-5 પેકેટ આ પૂરા કરો એટલે તમને આનું રિઝલ્ટ 100% મળે છે. અને એવું એ નથી કે તમારું શરીર સશક્ત બન્યા પછી આ પાવડર તમારે ચાલુ જ રાખવો પડે. ચાલુ રાખો તો ઉત્તમ, ચાલુ ન રાખો તો પાછું વજન ઘટી જાય કે થાય એવું કાંઈ નથી. પછી વિશેષ તો તમારી શરીરની તાસીર ઉપર હોય છે, પણ મોટે ભાગે આજથી સુધી લગભગ છેલ્લા 5-7 વર્ષથી હું આ પાવડર મારા મિત્ર મંડળમાં કે ઓળખીતાને કે એના એકાબીજા દ્વારા આપું છું. એટલે એવો કોઈ હજી સુધી કોઈ પ્રોબ્લેમ થયો નથી. તો મિત્રો, મારે બસ એટલું જ કહેવું હતું કે તમને પણ જો આ પાવડર જોતો હોય તો મારો કોન્ટેક કરજો. એ પહેલાં મિત્રો, મારી આપને નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.